માતા કુંતાએ અભિમન્યુને અમર રાખડી બાંધી છે, તો એ બાંધી અભિમન્યુ યુદ્ધે જશે તો એનું મોત નહીં થાય. તો લાય અત્યારે હું એક બ્રાહ્મણનું રૂપ લઈ એ રાખડી છોડી નાખું. અરે હા, આ રથ ઘોડા તૈયાર કરીને તમે કઈ બાજુ જાઓ છો? અરે હા ભાઈ, અત્યારે અમે રથ ઘોડા લઈને સાફ સફાઈ યુદ્ધમાં જઈએ છીએ. અરે અને આ તમારા હાથે શું બાંધ્યું છે? અરે હા, મારા હાથે મારા દાદી ભાઈ મને રાખડી બાંધી છે. અરે હા, માતા કુંતાએ તમને રાખડી બાંધી છે અને એ એક વિધવા છે, તો એના હાથે તમે રાખડી બાંધી છે તો એ અપશુકન કહેવાય. તો એ રાખડી તમે છોડી નાખો. અરે હા, એ વાત પણ તમારી સાચી છે. મારા ગાડીમાં એક પણ એક વિધવા છે અને અત્યારે હું સાત સફાઈ યુદ્ધમાં જઈ રહ્યો છું. અને હા, તો માટે અપશુકન ગણાય. ભલેથી તમારી વાત પણ સાચી છે, તો રાખડી હું છોડી નાખું. અરે લાય, અરે બેટા અભિમાન, હા કાકાશ્રી. માયા રાખડી પોતાના બાણ સાથે બાંધી લો. અરે નહીં કાકાશ્રી, નહીં. આપણા ગાડીમાં તો એક વિધવા છે અને અત્યારે આપણે સાત સફાઈ યુદ્ધમાં જઈ રહ્યા છીએ. જો રાખડી બાંધું તો અપશુકન ગણાય, એટલા માટે મેં રાખડી છોડી નાખી. અરે બેટા અભિમાન, આપણે દાદીમાનું અપમાન ના કરાય. લાય એ માટે ઓલા રાખડી આ તારા બાણ સાથે બાંધી દો. અરે ભયથી કાકાશ્રી. ભાઈઓ કેટલા બહેનો